શિવપૂજામાં શું ચઢાવવું અને શું ન ચઢાવવું? પાણી, દૂધ અને ચંદન જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવી જોઈએ, પરંતુ તુલસી ચઢાવવાનું ટાળો. શિવનો પ્રિય મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે. ભગવાન શિવના ભક્તો મંદિર અને ઘરોમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરતા હોય છે. જો પૂજા કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો પૂજાનું ફળ ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે. જાણો કઈ વસ્તુઓ ખાસ કરીને શિવ પૂજામાં ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓ શિવ પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષ પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરી શકતો નથી તો તે ફક્ત જળ ચઢાવીને પૂજા કરી શકે છે. પાણીની સાથે જો તમે દુર્વા, બિલ્વના પાન, શમીના પાન, ધતુરાના ફૂલ ચઢાવો તો તે ખૂબ જ શુભ રહે છે. ભગવાન શિવને જળથી અભિષેક કરવાનું ઘણું મહત્વ રહેલું છે. પાણી, દૂધ, દહીં જેવી ઠંડી અસરવાળી વસ્તુઓ ખાસ કરીને શિવલિંગને ચઢાવવામાં આવે છે. અભિષેક એટલે ભગવાન શિવને પાણીથી સ્નાન કરાવવું. ભગવાન શિવને રુદ્ર પણ કહેવામાં આવે છે, તેથી જલાભિષેકને રુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે. સોના, ચાંદી અને તાંબાના બનેલા વાસણમાં શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. સ્ટીલ, એલ્યુમિનિયમ અને લોખંડના વાસણમાં શિવલિંગ પર જળ ચઢાવવાનું ટાળો. એક વાસણમાં પાણી ભરવું જોઈએ અને શિવલિંગને પાતળી ધારા અર્પણ કરવી જોઈએ. શિવલિંગને ઠંડકની વસ્તુઓ અર્પણ કરવાની પરંપરા સમુદ્ર મંથન સાથે સંબંધિત છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે તે મંથનમાંથી કૌસ્તુભ મણિ, કલ્પવૃક્ષ, ઈચ્છાશ્રેવ ઘોડો, મહાલક્ષ્મી, ધન્વંતરી, અમૃતનું પાત્ર લઈને નીકળ્યા હતા. આ દિવ્ય રત્નો પહેલા હલાહલ નામનું ભયંકર ઝેર નીકળ્યું હતું. ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે હલાહલ ઝેર પીધું, પરંતુ તેમણે ઝેરને ગળામાં જવા દીધું નહીં. ઝેરના કારણે ભગવાન શિવનું ગળું વાદળી થઈ ગયું અને તેમનું નામ નીલકંઠ પડ્યું છે. ઝેરની ગરમીને ઠંડક આપવા માટે તમામ દેવતાઓ અને ઋષિઓએ ભગવાન શિવને ઠંડા પાણીથી અભિષેક કર્યો હતો. ત્યાર પછી શિવલિંગ પર ઠંડુ પાણી અને દૂધ, ચંદન, દહીં વગેરે જેવી ઠંડુઓ વસ્તુ ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.